તીર્થયાત્રા કરવાનું ફળ શું? હા, જો તમે અહીંયા રહીને જે કાંઈ પણ સત્કર્મ કરતા હો, અહીંયા રહીને તમે રોજ ભગવાનની એક માળા કરતા હોય, રોજ ભગવાનના દર્શન કરવા જતા હો, એ તો અહીંયા આપણે રહીને કરીએ. પણ જો તમે તીર્થમાં જઈને જો એ વધારો નહીં તો તીર્થયાત્રાનું ફળ ન મળે. અહીંયા કરો તો તીર્થયાત્રામાં કરો છો. હા, શાસ્ત્ર એવું કહે કે તીર્થમાં ઘર કરતા વધારે તીર્થયાત્રામાં ભગવાનનું ભજન કરો તો તમારી તીર્થયાત્રા સફળ જાય, નહીતર નિષ્ફળ જાય. અને જાત્રાનો અર્થ થાય જા એટલે જાવું ને ત્રા એટલે ત્રાસ આપવો. શરીરને ત્રાસ આપવો એનું નામ જાત્રા છે. ત્યાં જઈને પછી બહુ ખાવાના બહુ સટકા ન કરવા. હવે આપણે ત્યાંથી જાત્રામાં જઈને કે ઢેબરા ભેગા બાંધીને જાય, નહીં ખાવા મળે તો ત્યાં કાંઈ. અને જાત્રામાં હવે તો જાત્રા જેવી નથી રહી, હવે તો બધા પિકનિક પોઈન્ટ કરી નાખ્યા. હા, જાત્રામાં જાઓ ને ત્યારે 3 વસ્તુ કરવાની. જાત્રામાં જાઓ ત્યારે એક તો જે તીર્થમાં ગયા ત્યાં સ્નાન કરો. ગંગાજી ગયા, સમય મળે ડૂબકી મારો, ત્યાં સ્નાન કરો, ત્યાં દાન કરો. ત્યાં જે કોઈ પણ મળે થોડું થોડું દાન કરો. અને ત્રીજું ત્યાં પાન કરો, ગંગાજીનું પાન કરો. આ 3 વસ્તુ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે. એટલે તીર્થયાત્રાનું મહત્વ જ છે કે જો તમે ઘર કરતા વધારે પણ તીર્થયાત્રામાં સત્કર્મ ન કરો, સારા કામ ન કરો, તો તીર્થયાત્રા તમારી ને મારી નિષ્ફળ જાય. કારણ કે એ તો આપણે અહીંયા કરીએ છીએ. હવે ત્યાં જઈને વધારીએ ને તો એનો કોઈ મતલબ નહીં. તીર્થયાત્રામાં ભગવાનનું ભજન વધે.